Good morning, myself Vipul Patel on behalf of Merchant Engineering College ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. આજે 5th સેમના વિદ્યાર્થીઓને ઇલેક્ટિવ સબ્જેક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ચેપ્ટર 1 થી શરૂઆત કરીશું. આપણે ટોપિક નંબર 1 છે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ડિઝાસ્ટર. કે ડિઝાસ્ટરનો મતલબ શું, વોટ ઇઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડિઝાસ્ટર કેવા કેવા હોઈ શકે, એના ક્લૂઝ શું, હજાર્ડ શું, એ બધું આ ચેપ્ટરમાં જોઈશું. ઓકે, તો પહેલો ટોપિક છે ટોપિક 1.1 ધ ટર્મ મેઝરમેન્ટ એન્ડ મેથડ ઓફ મેઝરમેન્ટ, એટલે ડેફિનેશન એન્ડ કન્સેપ્ટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટને આપણે ડેફિનેશન ઇંગ્લિશમાં શું થાય એ પહેલાં સમજી લઈએ, એના પછી એનો ગુજરાતી મતલબ શું થાય અને એને એપ્લિકેબલ ક્યાં છે એ જોઈશું. ઓકે, તો ડિઝાસ્ટર મેનેજમેન્ટની ડેફિનેશન છે કેન બી ડિફાઇન એઝ ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ ઓફ રિસોર્સિસ એન્ડ રિસ્પોન્સિબિલિટી ફોર dealing with all humanitarian except of emergency, in particular preparedness, response and recovery in order to lessen of impact disaster. ઓકે, તો આવી એક ડેફિનેશન થાય છે. એનો મતલબ શું કે કોઈ કુદરતી આપત્તિ વખતે આપણે લોકોને કઈ રીતે મેક્સિમમ મદદરૂપ થઈ શકીએ છીએ, એને આપણા જોડે જે ડિઝાસ્ટરમાં ઇક્વિપમેન્ટ અથવા તો જે આપણા જોડે મેન રિસોર્સિસ છે એનો મેક્સિમમ ટેકનોલોજીનો મેક્સિમમ કેવી રીતે યુટિલાઇઝ થઈ શકે છે અને લોકોને આપણે કઈ રીતે મેક્સિમમ બચાવી શકીએ છીએ ડિઝાસ્ટરમાંથી. ઓકે, તો એ થશે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ડેફિનેશન. ઓકે, તમે બી કોઈ જગ્યાએ જોઈ શકે આખું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ સ્ટેટની ઓર્ગેનાઇઝેશન પણ છે અને સાથે સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટની બી ઓર્ગેનાઇઝેશન છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટેટ લેવલે SDM સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નેશનલ વાઇઝ સેન્ટ્રલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ જુદા જુદા રાજ્યોના કોઈ બી ડિઝાસ્ટર, નેચરલ ડિઝાસ્ટર અથવા તો આર્ટિફિશિયલ ડિઝાસ્ટર વખતે મદદરૂપ થઈ શકતી હોય છે. ઇમરજન્સીમાં ટેકનોલોજી પૂરી પાડે, પછી તમને હ્યુમન રિસોર્સિસ જે મિલિટરી અથવા પેરામિલિટરી ફોર્સિસ છે, RAF રેપિડ એક્શન ફોર્સિસ, એ બધાની મદદથી સ્ટેટ ગવર્મેન્ટના મદદરૂપ કરતી હોય છે. ઓકે, તો ડિઝાસ્ટરની ડેફિનેશન આપણે જોઈ આ પ્રમાણે થશે. આગળ શું કહે છે, ધ યુનાઇટેડ નેશન ડિફાઇન અ ડિઝાસ્ટર એઝ અ સિરિયસ ડિસ્ટર્બટિવ ઓફ ધ ફંક્શનિંગ ઓફ કોમ્યુનિટી ઓફ સોસાયટી. એટલે યુએનએ કીધેલું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ સોસાયટીના કોમનલી અને સિરિયસલી યુઝફુલ થઈ શકે. ડિઝાસ્ટર ઇન્વોલ્વ વાઇડ સ્પ્રેડ હ્યુમન, મટીરિયલ, ઇકોનોમિક ઓર એન્વાયરમેન્ટલ એસ્પેક્ટ વિચ એક્સીડ ધ એબિલિટી ઓફ અફેક્ટેડ કોમ્યુનિટી ઓર સોસાયટી કોપ યુઝિંગ ઇટ્સ ઓવન રિસિસ્ક. પોતાના જે હ્યુમન રિસોર્સિસ અને બીજા ટેકનોલોજીકલ રિસોર્સિસનો યુઝ કરીને ડિઝાસ્ટરમાંથી લોકોને અથવા સોશિયલ સમાજને કઈ રીતે મદદરૂપ થઈ શકે. ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડિફાઇન ડિઝાસ્ટર એઝ એની occurrence that cause damage, ecological disruptive, loss of human life, destruction of health and health service on scale sufficient to warrant an extraordinary response from outside the affected community of area. WHO ડિફાઇન કરેલું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો એ રીતે તમે યુટિલાઇઝ કરી શકો કે પ્રોપર્ટી અને લોકોને એટલે કે મેનકાઇન્ડને ઓછામાં ઓછું નુકસાન થઈ શકે. ઓકે, તો ડિઝાસ્ટર મેનેજમેન્ટનો આ કન્સેપ્ટ જોયો આપણે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે શું, કોઈ બી નેચરલ અથવા આર્ટિફિશિયલ ડિઝાસ્ટરમાં એવું કંઈક પ્લાનિંગ ગવર્મેન્ટ કરશે અથવા તો સેવાભાવી સંસ્થાઓ બી કરી શકતી કે જે ડિઝાસ્ટર પહેલાં આગાહી આપી શકે, મેક્સિમમ લોકોને બચાવી શકે અને ડિઝાસ્ટર પછી પણ લોકોને મદદરૂપ થઈ શકે અને પ્રોપર્ટીને ઓછું ડેમેજ થાય. ઓકે, તો આ પહેલો ટોપિક પતી ગયો છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ. એના પછી સેકન્ડ ટોપિક છે હઝાર્ડ. હઝાર્ડ એટલે શું, હેઝાર્ડ એટલે નુકસાન. નુકસાન કયા કયા ટાઈપના હોઈ શકે. હઝાર્ડ ઇઝ અ સિચ્યુએશન ધેટ પોસીસ અ લેવલ ઓફ થ્રેટ ઓફ લાઈફ, હેલ્થ, પ્રોપર્ટી ઓર એન્વાયરમેન્ટ. ડિઝાસ્ટરના લીધે લોકોની લાઈફ ઉપર, હેલ્થ ઉપર, એન્વાયરમેન્ટ અને પ્રોપર્ટીને નુકસાન થતું હોય છે, તો એ હઝાર્ડ થશે.
A dangerous phenomena, substance, human activity or condition that may cause loss of life, injury or other health impacts, property damage, loss of livelihood and service, social and economic disruptive of environmental damage. Hazard are conditions that have potential to harm community or environment. એટલે હઝાર્ડથી મિનિમમ લોકોના અને પ્રોપર્ટીના એન્વાયરમેન્ટના નુકસાન થઈ શકે. હઝાર્ડના સોર્સિસ કયા કયા હોઈ શકે એ જોઈએ. સોર્સ ઓફ એનર્જી તો ઇલેક્ટ્રિસિટી, તો એમાં હઝાર્ડ કયા ટાઈપનો હોઈ શકે? જે કરંટ લાગે, શોક અથવા ઇલેક્ટ્રોક્યુએશન, બરાબર. પછી છે બીજું કોઈ લઈ લો પ્રોસેસ તો સપોઝ વેલ્ડિંગ, તો વેલ્ડિંગમાં શું થાય કે એના મેટલ ફેમથી આંખોને નુકસાન થાય. પછી પ્રેક્ટિસમાં જોઈએ તો હાર્ડવર્ક, માઇનિંગમાં કયો રોગ હઝાર્ડ થઈ શકે? પથ્થરોના કારખાનામાં કામ કરતા હોય એમને સિલિકોસિસ, તો એ બી વન ટાઈપ ઓફ હઝાર્ડ જ થશે. પછી બીજું કોઈ બી થિંગ લઈ લઈએ, સપોઝ ચપ્પુ યુઝ કરતા હોય તો ચપ્પાથી વાગે, તે બધા હઝાર્ડના ટાઈપ્સ થશે. As shown from the previous table, workplace hazard also include practice or condition that release under control energy like કયા પ્રકારના હઝાર્ડ હશે? એન ઓબ્જેક્ટ ધેટ કુડ ફોલ ફ્રોમ હાઇટ, ઊંચેથી કોઈ વસ્તુ પડતું હોય ને એના લીધે હઝાર્ડ થાય તો એ શું થાય? પોટેન્શિયલ ઓર ગ્રેવિટેશનલ એનર્જી. પછી રન અવે કેમિકલ રિએક્શન, તો કેમિકલ એનર્જી આવે. પછી ધ રિલીઝ ઓફ કોમ્પ્રેસ ગેસ ઓર સ્ટ્રીમ, પ્રેશર, હાઈ ટેમ્પરેચર વગેરે, બરાબર. પછી એના પછી એન્ટેલમેન્ટ ઓફ હેર ઓર ક્લોથિંગ ઇન રોટેશન ઇક્વિપમેન્ટ, એમાં કાઇનેટિક એનર્જી હોય. તો આ બધા જુદા જુદા પ્રકારની હઝાર્ડ હોઈ શકે. અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ડિઝાસ્ટર, કયા કયા ડિઝાસ્ટર, આ જે હઝાર્ડની વાત કરીએ કયા કયા હઝાર્ડ હોઈ શકે? કોન્ટેક્ટ દેટ ઇલેક્ટ્રોડ ઓર બેટરી ઓર કેપેસિટર, એ ઇલેક્ટ્રો ટેકનોલોજી, તમે કેપેસિટર અથવા ઇલેક્ટ્રોડ હોય કે જેમાં ચાર્જિંગ થયેલું હોય, સ્ટેટિક ચાર્જ હોય, તો એના કોઈ જગ્યાએ અડ્યા પછી થોડી વાર મૂકી રાખવો પડે અથવા ડિસ્ચાર્જ કરવો પડે, કે શું થાય કે ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ડક્શનનો તમને શોક લાગે. સો હઝાર્ડ કેન ઇન્ક્લુડ કન્ડિશન, ઓબ્જેક્ટ એન્ડ પ્રેક્ટિસ વિચ કેન બી થ્રીટેન્ડ ઓર ટેન ટુ થ્રીટેન્ડ ઓફ લાઈફ ઓફ પ્રોપર્ટી. એટલે હઝાર્ડ શું કરે? તમને થ્રીટ એટલે ધમકી આપો અથવા નુકસાન કરો. ટાઈપ્સ ઓફ હઝાર્ડ, કોમનલી વે ટુ ક્લાસિફાઈડ હઝાર્ડ મે બી, જુદા જુદા હઝાર્ડ આપેલા છે. બાયોલોજિકલ હઝાર્ડ, જેનો અત્યારે આપણે અથવા પૂરી દુનિયા સામનો કરી રહી છે, કે જે ચીનમાંથી કોરોના વાયરસ આવેલો છે, બેક્ટેરિયા અને એ બધું જે વાયરસ, બેક્ટેરિયા, ઇન્સેક્ટ, પ્લાન્ટ્સ, બર્ડ, હ્યુમન અને એનિમલ, એ જે બાયોલોજિકલ હઝાર્ડ થાય એનાથી વાયરસને બધું ફેલાય, એ બધા બાયોલોજિકલ હઝાર્ડ થશે. પછી કેમિકલ હઝાર્ડ, એટલે જે કોઈ કેમિકલ કંપનીઓ માંથી કેમિકલ લીક થયેલું હોય અથવા આગ લાગેલી હોય તો એના લીધે જે નુકસાન થશે બાયોલોજિકલ હઝાર્ડ થશે, કેમિકલ હઝાર્ડ થશે. પછી ઇર્ગોનોમિકલ હઝાર્ડ, એટલે મુવમેન્ટ ઇમ્પ્રોપર સેટ ઓફ વર્ક સ્ટેશન, કે તમારું જે કોઈ બી જગ્યાએ તમે કામ કરતા હો એ જગ્યાએ પ્રોપરલી તમારું જે વસ્તુ છે કામ કરવાની, અથવા જે વર્ક પ્લેસ છે એમાં જે સબસ્ટન્સ અથવા ઇક્વિપમેન્ટ અથવા મશીન જે ગોઠવેલું હોય એનું પ્રોપર હોય ને એના લીધે જે હઝાર્ડ થાય એ ઇનઓર્ગેનિક હઝાર્ડ કહેવાય. ફિઝિકલ હઝાર્ડ, જે રેડિયેશન, મેગ્નેટિક ફિલ્ડ, હાઈ પ્રેશર અથવા નોઇસના લીધે થતો હોય છે ફિઝિકલ હઝાર્ડ. ઓકે, જે રેડિયેશન એટલે કોઈ બી આલ્ફા, બીટા, ગામા અથવા તો ન્યુક્લિયર રેડિયેશન હોઈ શકે. જે સપોઝ જાપાનમાં જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પરમાણુ બોમ્બ ફકે તો એના લીધે રેડિયેશનની અસર વર્ષો સુધી લાગી હતી. ઓકે, પછી હાઈ પ્રેશર એટલે મતલબ બોઇલર જેવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય તો એમાં પ્રેશર ઊંચું હોય તો એ ઊંચા પ્રેશરના લીધે અમુક વખત બોઇલરો ફાટી જતા, કામ કરતા લોકોને નુકસાન થતું હોય, ઘાયલ થતા હોય અથવા મૃત્યુ પામતા હોય છે. તો એ બધી પણ એક વન ટાઈપ ઓફ હઝાર્ડ છે. પછી ફિઝિયોલોજિકલ હઝાર્ડ, એટલે કે તમને જે સ્ટ્રેસમાં હોય અથવા તો વાયોલન્સમાં કામ કરતા હોય,
કોઈ બી જગ્યાએ તમે કામ કરતા હોય, તમે મેન્ટલી શાંતિ ના મળતી હોય, સ્ટ્રેસ હોય અથવા હિંસકવાળા એરિયામાં કામ કરવાનું હોય, સપોઝ આર્મી છે એ જમ્મુ કાશ્મીરમાં ને એમાં કામ કરતી હોય તો એમને ઓલવેઝ હિંસક અથવા વાયોલન્સમાં જ કામ કરવાનું, તો એ બી વન ટાઈપ્સ ઓફ હજાર છે. ઓકે, એના પછી બાયોલોજિકલ હજાર જેને આપણે જોઈ ગયા ફરી, સ્લીપિંગ, ટ્રીપિંગ, ઇક્વિપમેન્ટ, માલ ફંક્શનિંગ, બ્રેકડાઉન, એ બધું વન ટાઈપ ઓફ બાયોલોજિકલ હજાર્ડ જ છે. તો આટલા ટાઈપ્સના હજાર્ડ થઈ ગયા તમારે. ઓકે,